હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું વાલોડ તાલુકામાં. તાપીનું વાલોડ તાલુકો ઘણા દિવસોથી 100 કરોડનું એક ભ્રષ્ટાચાર માટેની જે મોહિમ ઉઠી હતી એના માટે આજે એક અલ્ટિમેટ આપ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આજે તમને ટીડીઓ ઓફિસમાં ટીડીઓ દ્વારા એની જે તપાસ કરવામાં આવે છે અને તપાસનો ખુલાસો કરવામાં આવશે, જેને લઈ જે આવેદન કરતા હતા જેમણે તપાસ માંગી હતી, જે 2 ગામની હતી તપાસ, અને ભ્રષ્ટાચાર ખૂબ મોટો થયો હતો એના માટે એકબીજા ઉપર પક્ષાપક્ષી ચાલ્યું. થોડા દિવસ પહેલાં 2 દિવસ પૂર્વે સરપંચો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે કોઈ ભ્રષ્ટાચાર થયો નથી અને 2 પક્ષ પડી ગયા હતા અને જેમાં ત્રિકોણીય જંગ જોવા મળી રહ્યો હતો. પણ હાલમાં જે અત્યારે અહીંયા બધા બેઠા છે એ જે એમનું ભ્રષ્ટાચાર માટેનું જે અલ્ટિમેટ આપ્યું હતું એના માટે જે પ્રશ્ન નિરાકરણ માટે જે અહીંયા આવ્યા હતા, પણ ટીડીઓ સાહેબ દ્વારા એક જ શબ્દ બોલવામાં આવે છે, તપાસ ચાલુ છે, પ્રોગ્રેસ ચાલુ છે. એના સિવાય ટીડીઓ સાહેબ એક પણ શબ્દ બોલતા નથી કે બોલવા દેતા નથી, કે પછી એમને ફક્ત ઉપરથી એટલું જ શીખવીને મોકલવામાં આવ્યા છે કે ફક્ત રિપોર્ટ ચાલુ છે, પ્રોગ્રેસ ચાલુ છે. એના સિવાય આગળ ટીડીઓ સાહેબ એક પણ શબ્દ બોલી નથી શકતા. એ પણ જો અત્યારે આપણે અહીંયા જે બેઠા છે એમની સાથે વાત કરવાની પ્રયાસ કરીશું. એ શું કહેવા માંગે છે, એ લોકો આજે અહીંયા બેસીને રિપોર્ટનો જે જવાબ છે એ લઈને જ જવા માંગે છે કે શું, એ પણ આપણે વાત કરીશું. રાજુભાઈ, જે અત્યારે તમે નિર્ણય લેવા માટે આવ્યા છો અને અત્યારે જે ધરણા પર અહીંયા બેસી ગયા છો, તો તમે એના માટે શું કહેશો? હવે ધરણા પર બેસવાની તો વાત એવી છે કે અમે આજે 7 મહિનાથી તાલુકા પંચાયતે અમે ધક્કા ખાઈએ છે. આજ સુધી કોઈ રિપોર્ટ કરવામાં આવ્યો નથી ને ટીડીઓ સાહેબ દ્વારા અમને કહેવામાં આવે છે કે 2 દિવસે કરી દઉં, 2 દિવસે કરી દઉં. તો આજે અમે 2 દિવસ કરીને 8 મહિના થઈ જવાના આ વાતના. હા, તમારો રિપોર્ટ શું કહે છે? અમારે 15મું નાણાં પંચનું છે એ ઉચાપત થઈ છે, સબમંડળમાં ઉચાપત થઈ છે ને લીગલી અમે રિપોર્ટ બી આપ્યા જ છે, એમના પુરાવા સાથે અમે જવાબ આપ્યા જ છે સાહેબ. પણ દિવસના દિવસો કાઢે છે, કોઈકને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરપંચ તલાટીને બચાવવાનો પ્રયાસ છે, એટલા માટે અમે ટીડીઓ સાહેબને રજૂઆત વારંવાર કરવામાં આવે છે પણ કોઈ એનો જવાબ આવતો નથી. કાર્તિકભાઈ, તમે શું કહેશો આ બાબતે? મારે તો સીધી રીતે આવું જ કહેવું છે કે અધિકારીઓ અને જે પણ કામ કરતી એજન્સી છે, સરપંચો છે, તલાટીઓ છે, મેળાપીપણામાં ખોટું આચરી રહેલા છે અને તેને અવિરતપણે ચાલુ રાખેલું છે. અમારી આટલી રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી અમને દોડાવવામાં આવેલા છે, ગેરમાર્ગે દોરાવવામાં આવેલા છે એવું અમે માનીએ છીએ. જે એજન્સી છે, કેટલી એજન્સી છે ને કઈ કઈ એજન્સી છે? એજન્સી અમને જે કામ કરેલા છે, રોયલ છે, પછી ગેલેક્સી કોર્પોરેશન, એ અમારા દાદરિયામાં કામ કરેલું છે. શાના કામ કરેલા? ગરનાર છે, બ્લોક છે, આ બધા કામો છે. જે કામો થયેલા હતા અમે તાલુકામાંથી આરટીઆઈ પણ માંગી છે, એને એ માંગી અને ગ્રામ પંચાયતની આરટીઆઈ અમને તલાટી આપવા રાજી નથી. તમે એ વસ્તુ તમે સમજો કે ગ્રામ પંચાયતમાં પોતાના ડોક્યુમેન્ટ હોય, 1 મહિનો થઈ જતો હોય, 1.5 મહિનો થાય તો એ ગ્રામ પંચાયતની આરટીઆઈનો જવાબ નહીં મળતો હોય તો આપણે એમ સમજવાની જરૂર છે કે આ લોકોએ કંઈક ને કંઈક કાવતરું કરેલું હોય. અને બીજું કે આરટીઆઈ આપતા અમારા ગામમાં 4 જગ્યાએ ગણનારા નાખેલા છે, તો મેં રોક્યા એ લોકોને, અને તે દિવસે સાહેબને બી જાણ કરી છે. તો તેની તપાસ બી આજ દિન સુધી નથી. પંચાયતમાંથી લખીને આપેલું છે તલાટીએ કે અહીં પંચાયતનું કોઈ કામ નથી, પણ તેની તપાસ બી ટીડીઓ કચેરીમાંથી થઈ કે નથી એ અમારે હવે જાણવાનો વિષય છે. એટલા માટે અમે આવ્યા છીએ કે અમને ન્યાય જોઈએ છે. હવે પણ જે રીતે સરપંચો દ્વારા પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું 2 દિવસ, એના માટે તમે શું કહેશો? હા, તો એ લોકોનું તો એ શ્વેતપત્ર છે એમ અમે કહીએ છીએ. ધારો કે સરપંચોનો જે આક્ષેપ હોય કે આદિવાસી નેતાઓ કે અમને છબી ખરાબ કરવાય છે, ઉલટું એ લોકોએ તપાસની એમાં રહેવું જોઈએ. અગેન્સ્ટ કેમ ગયા? બરાબર, એ લોકોએ તો એવું કહેવું જોઈએ કે અમે ચોખ્ખા જ છે એટલે તપાસ કરી લઉં ને, દૂધનું દૂધ ને પાણીનું પાણી છે. જે આવેદનપત્ર આપ્યો છે એને લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. બિલકુલ, અમે 100% માનીએ છીએ. હા, આખી દાળ કાઢી છે. તમે શું કહેશો? તમે વડીલ છો, તમે શું કહેશો? માર તો હવે કાર્તિકભાઈ ને રાજુભાઈ બધી વાત તો કરી દીધેલી છે. આરટીઆઈ, તમે આરટીઆઈ ની અરજ કરી છે. તમને આરટીઆઈ નો નિયમ પ્રમાણે તમને શું લાગ્યું કે તમને ન્યાય મળ્યો? તમને આરટીઆઈ ના નિયમમાં તમને કંઈક સંતોષ થાય એવા જવાબ મળ્યા? નથી મળ્યા, કારણ કે અમે 7 મહિના થવાના અમે ધક્કા ખાતા છે. અમે બધું પ્રૂફ ઉધીને બધું
એ લોકોને આપેલું બી છે ને એ લોકોએ તપાસ બી કરી છે પણ આજની તારીખે એ લોકો હૈદી જવાબ આપતા નથી, રિપોર્ટ કરીને મોકલતા નથી. મતલબ આરટીઆઈ નો કાયદો જે 30 દિવસનો છે એ ફક્ત પોકળ સાબિત થાય છે અહીંયા. એ પોકળ જ સાબિત કહેવાય, કેમ કે આટલા દિવસ ઠીક છે ચાલો અમને કંઈ જાણવાનું મળે નહીં એટલે પછી આનો અર્થ એ જ કહેવાય. આપણે અરજદાર સાથે વાત કરી, અહીંના લોકો સાથે વાત કરી, અહીંયા આપણે અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરશું. એ લોકો શું કહે છે એમના જે સાહેબ, તમે શું કહેશો જે અહીંયા બેઠા છે અને જે લોકો પ્રશ્ન લઈને આવ્યા છે, પ્રશ્ન બાબતે તમારો શું જવાબ? મારો તો જવાબ એ છે કે અંધાત્રીમાં મેં જવાબ અમે સબમિટ કર્યો જ હતો, પણ થોડાક શટઆઉટ પૂરતા કરવાની આવેલી છે, એટલે અમે 2 દિવસમાં એ બી પૂરતા કરી દઈશું. અને દાદરિયાનો અહેવાલ 2 દિવસમાં મળી જશે, તો એ પણ આ અઠવાડિયામાં અમે સબમિટ એક કરીશું. આરટીઆઈ નો નિયમ હોય છે કે 30 દિવસની અંદર આપવા. આજે 6-7 મહિનાથી જો તો આરટીઆઈ ના નિયમ કોઈ જગ્યાએ ધ્યાન પર લેવામાં નથી આવતું, એવું નથી લાગતું કે તમને? એ તો કદાચ હોઈ શકે, પણ અમે મારી ઓફિસમાં તો અમે એના સમય મર્યાદામાં અમે જવાબ આપી દઈશું. આપણે ટીડીઓ સાહેબ સાથે વાત કરીને એમણે કહ્યું છે કે તપાસ ચાલુ છે, મેં પહેલા કીધું તેમ, પણ હવે જોવાનું રહ્યું છે કે અહીંયા જે ધરણા કરીને બેઠા છે એ ધરણા પૂરા થશે કે શું, એ પણ આગામી સમયમાં જોવાનું રહેશે. અંધાત્રી દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની તપાસની માંગ અર્થે આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ છે, જે અર્થે તારીખ 10/3/2025 સુધીમાં બંને ગામોના તપાસ અહેવાલ જિલ્લા કક્ષાએ રજૂ કરી દેવામાં આવશે. તેમજ અત્રેની કચેરી દ્વારા તારીખ 17/2/2025ના રોજ ગ્રામ પંચાયત અંધાત્રી અને દાદરિયા અને રોયલ કોર્પોરેશન અને ગેલેક્સી કોર્પોરેશન દ્વારા કામ ના કરવા માટે સૂચના આપેલ છે, જે બાબતે બાહેંધરી આપવામાં આવે છે. એટલે હજુ એક વાત, હવે પોતાના ગામમાં કામ થાય ને તો ફોટો પાડો અને આપો. આ ટીડીઓ શ્રીએ જાહેર કરો એટલે આપણા ગામમાં કશે બી કોઈ કામ ખાતે જે ધરણા ઉપર બેઠા હતા, જે આગેવાનો 100 કરોડના ભ્રષ્ટાચારની વાતને લઈને એનો નિવારણ આવી ચૂક્યું છે અને એમાં રોયલ કોર્પોરેશન અને ગેલેક્સી કોર્પોરેશન નામની જે 2 એજન્સી છે એના માટે અત્યારે બેન મૂકી દેવામાં આવે છે અને એને કહેવામાં આવે છે કે કોઈ પણ કામ થશે નહીં અને જે પણ રિપોર્ટ છે એ આગામી 10 તારીખ સુધીમાં એમને સુપૃત કરવામાં આવશે અને જે પણ નિર્ણય લેવાનો છે એ નિર્ણય કરવામાં આવશે. પણ ભ્રષ્ટાચાર થયા છે એ જે 2 એજન્સીઓના નામ આપ્યા છે, રોયલ કોર્પોરેશન અને ગેલેક્સી કોર્પોરેશનના જે નામ છે એમણે ભ્રષ્ટાચાર કર્યા છે, એ તો ફાઇનલ જ થઈ ગયું છે અને આવનાર 10 તારીખે જોવાનું રહેશે કે શું થાય છે.